હાઈવેમાં ભ્રષ્ટાચાર બદલ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। સાંતલપુર સાંચોર એક્સપ્રેસ વેના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા જ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે। સેનાડ નજીક રોડના કામમાં લાપરવાહી અને મેસર્સ સીડીએસ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ સામે આ કાર્યવાહી કરાઈ છે। રોડ પર પથરાયેલો ડામર પહેલા જ વરસાદમાં બહાર નીકળી આવ્યો હતો। માટીના સોઇલ ટેસ્ટમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું, જેને લઈ હાઈવે બનાવનાર કંપનીને 2.80 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત ભારતમાલા યોજના હેઠળના ગ્રીનફિલ્ડ હાઈવે પર નબળી કામગીરી કરનાર પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ચાહરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। તેમણે થોડા અઠવાડિયા પહેલા જ આ પ્રોજેક્ટમાંથી બદલી આપવામાં આવી હતી। NHAI પ્રોજેક્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર કંપનીને પણ પેનલ્ટી કરવામાં આવશે। આ ઉપરાંત ભારતમાલા યોજના હેઠળના ગ્રીનફિલ્ડ હાઈવે પર નબળી કામગીરી કરનાર પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ચાહરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। તેમણે થોડા અઠવાડિયા પહેલા જ આ પ્રોજેક્ટમાંથી બદલી આપવામાં આવી હતી। NHAI પ્રોજેક્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર કંપનીને પણ પેનલ્ટી કરવામાં આવશે।